ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ 9:30 થાય છે અને જો છે ને રોટલીને હું તળતી હતી. કલાકની પૂરી પડી હતી તો મમ્મી કહે ને કે પૂરી અને ચા પી લઈશું તો હમણાં ના વગર ને પછી છે ને 2 રોટલી પડી હતી તો મમ્મી કહે ને કે 2 રોટલી તળ નાખે એમ. તો જો છે ને એક તળતી હતી. હાથ ભરી ગરમ ગરમ વસ્તુ અમે અહીંયા એટલે જ આમ કરતા અમારે ચાય હાથ કે પગ કશું બળતું નહીં. અને તને ખાલી ચા ગળવાનું કીધી અમે તારા હાથ ને બધું બળી તે ઉભરાઈ જતી સાફ કરતી. કાલ રાત્રે અમે મેં જેટલે ઉકળતા તેલમાં પૂરી ને પૂરી બધું તળું હું તો ચાય ના બળી જતી. એ શીખવું પડે એવું ચાય ના સાચી વાત કે નહીં ગઈ. 11 વાગે છે ને જો છે ને માથામાં એલોવેરા નાખે છે મારે નાખવું. ભીંડા બનાવ તો રસો ભીંડા બને છે એમ જો છે ને મેં ગીતો ચાલુ કરી નાખ્યા છે. આ જો છે ને બહાર રમે છે અહીંયા જો છે ને બધું હરગાવે છે. અહીંયા છે ને મકાન બનવાનું છે ને અહીંયા નહીં અહીં બાજુ એક પ્લોટ છે ને ત્યાં તો આ બધું માલને મૂકો ને એટલા બધું છે ને સળગાવે છે. ચોખ્ખું કરી નાખો તો સારું નહીં મમ્મી અહીં હા મેં બધું ચોખ્ખું કરી નાખો તો સારું. 12 વાગે છે ને આપ ભાઈ તો જો શાંતિથી નહીં જોઈને બેઠા હતા નહીં ટીવી જોશે હવે બેઠો અને છે ને માથું ધોવું હતું ને તો એની માટે છે ને સ્પેશિયલ પાણી બનાવતી હતી. ચાય પત્તી નાખી પછી ચોખા અને મેથીના દાણા તો છે ને અંદર એક ડુંગળી કાપવાની છે. મમ્મી અને ડુંગળી અને એલોવેરા કાપો ને તો ચલો ગાઈઝ એ કરી લો. એલોવેરા તો જો કેટલા બધા છે. સારું એલોવેરા ને કાપું સારા મૂળવાળું હોય આવા જ છે બધા. ચલો કાપી લો. હવે 3 વાગે છે ને જમી લીધું હતું. જમવામાં છે ને ભીંડાનું શાક અને રોટલી હતી તો જમી લીધું હતું. છે ને પછી અડધું પછી મારી દીધું હતું. જવા મમ્મી છે ને કિચન સાફ કરતી હતી છે ને અડધું પોતું મારે બાકી છે તો હવે મારી દઉં. ચલો જો ગાઈસ પુષ્પા ચાલે છે તો હર્ષનું તો ફેવરેટ પિક્ચર નહીં. 6:20 થાય છે. મમ્મી જોડે છે ને લોટ બાંધતી હતી તો ગાઈસ પેલા લોકો છે ને આજે ફરીથી બોલ છે ને વૃંદાવનમાં નાખી તો છે ને ઉપર ગઈ હતી પણ છે ને બોલ ક્યાંય દેખાયો નહીં. પછી કેમ કે અમે વૃંદાવનના જોઈને છે ને હા શું ચમ તો ચલો ગાઈસ છે ને જોઈએ હવે છે ને બોલ લઈને આવે છે કે નહીં. મને નહીં લાગતું કે છે ને બોલ મળશે કારણ કે છે ને ત્યાં બધા નાના નાના છોકરા રમતા હતા ને તો કદાચ લઈએ લીધો એમ. 7 વાગે છે ને જો છે ને પણ બિલકુલ નથી આવતું. પેલા લોકોનો છે ને બોલ મળી ગયો હતો વૃંદાવનમાંથી છે ને પેલા આ અમારું ઘર છે ને આ વ્હાઈટવાળું એમના ત્યાં જ પડ્યું હતું ત્યાંથી છે ને મળી ગયું હતું. આ જો પેલા 2 જો ક્યાંક હું બતાવું અને જો દેખાતા હશે ત્યાં છે ગયા છે. એક નાનું છોકરું છે ને મસ્ત 1-2 વર્ષનું એને રમાડવા માટે. કોઈ જાસ્તો ખબર છે મને ખતરનાકની છે ને ભૂખ લાગી છે. મેં બંધ કરી દો મોટર આમાં પાણી તો આવતું નહીં બરાબર. તો કંઈ જમવાનું તો છે ને આજે બની ગયું છે. આજ તો વહેલા જ બની ગયું છે. જો હું બતાવું
ખીચડી એટલે કે થાય છે. શાક અત્યારે જ થઈ ગયું છે અને છે ને લોટ પણ બંધાઈ ગયો છે. મને એવું મન છે ને કે શાક થઈ ગયું છે ને ખીચડી થઈ જાય ને એટલે છે ને જમી લઉં. લખું છું એસએસનું પણ છે ને પેટમાં ભૂખ લાગી છે ને એટલે છે ને લખાતું નથી બરાબર. બોલો છે ને 7:30 એના થયા ને આજ છે ને હું જમવા બેસી ગઈ હતી. આજ તો છે ને એકલી જ જમવા બેઠી કારણ કે મેં કીધું ને મને બહુ અતિશયની ભૂખ લાગી હતી. મેં કીધું ને કે હવે જમી લેવા દે. એમ છે ને મસ્ત ટીવી ચાલુ કરી હતી અને મારા મમ્મીએ છે ને મસ્ત ગરમ ગરમ રોટલી છે ને બનાવી દીધી હતી. અત્યારે તો કરશે ને તમને તમારી મમ્મી છે ને ગરમ રોટલી બનાવીને આપે છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. 9 વાગે છે અને છે ને તો મસ્ત છે બહાર હવા. તો બધા છે ને જમીન પછી કામને એવું કર્યું અને છે ને મારા મમ્મી કહે કે બહાર બેસી આપણે આવે અંદર બેઠા બેઠા ટીવી જોઈશું. ગઈ જો છે ને 3 નાની નાની ગરુડ. આ એક પછી છે ને આ જો આ બીજી અને છે ને આ જો ત્રીજી. બાપરે 3 બચ્ચા મમ્મી. આ મોટા થશે એટલે મોટી દે ગરોડી બની જશે ને યાર. છે 12:30 થાય છે અને અત્યાર સુધી છે ને પપ્પાનો મોબાઈલ જોતા હતા. હવે છે ને સૂવું તો નથી પણ સૂવું પડશે કારણ કે છે ને હવે સવારમાં વહેલા ઉઠતા નથી એમ છે નહીં ને તો ઊંઘ જ નથી આવતી રાત્રે. પણ હવે સૂવું તો પડશે જ. તો ચલો મારા આજનો બ્લોગ એન્ડ થાય છે. તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય બાય ગાઈસ. કાલના બ્લોગમાં મળી. ગુડ નાઇટ બધાને.